તો એર સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક બાદ કેટલી ગતિવિધિઓ થઈ રહી છે સરહદી વિસ્તારમાં અને બનાસકાંઠાની જો વાત કરવામાં આવે રાજ્યની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જે સરહદી વિસ્તાર છે સુઈ ગામની વાત કરીએ તો સુઈ ગામમાં કેવો માહોલ છે તે અમે આપને બતાવીએ આ અંગે પાકિસ્તાન સામેની કાર્યવાહી અંગે ગામવાસીઓ શું કહી રહ્યા છે પાકિસ્તાને કઈ ભાષામાં સમજવું જોઈએ તેને કઈ ભાષામાં સમજાવવો જોઈએ સરહદ પર રહેવા છતાં યુદ્ધ માટે તૈયાર હોવાની માનસિકતા સુઈ ગામના લોકોમાં છે અને તેના ભાગરૂપે કોઈ પણ પ્રકારની જો કાર્યવાહી હશે તો તેમાં પૂરતું સમર્થન અને જે પણ હાલ સ્ટ્રાઇક થઈ રહી છે અને જે પણ ગતિવિધિઓ તમામ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે તેના પર તેઓનું પૂરતું સમર્થન। પુલવામામાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલા બાદ દેશભરમાંથી માંગ ઉઠી હતી કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે, તેને પાઠ બનાવવામાં આવે અને આખરે એરફોર્સ દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને જે હુમલો કરવામાં આવ્યો છે તેને દેશભરની જનતા બિરદાવી રહી છે। ત્યારે સરહદના વિસ્તારમાં કયા પ્રકારનો માહોલ છે, સરહદના ગામના લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી છે। અમે બનાસકાંઠા જિલ્લાનું જે છેવાડાનું ગામ છે તે સુઈ ગામમાં અત્યારે અમે પહોંચ્યા છે અને સુઈ ગામના રહીશો ગઈકાલે જે એરફોર્સ દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી તે અંગે શું વિચારે છે તે જાણવાની કોશિશ કરીશું। ગઈકાલે જે હુમલો થયો ત્યાર પછી હવે શું કરવું જોઈએ? આપની સેના ઉપર અમને ગર્વ છે અને જે થયું છે તે સારું થયું છે, ઈટનો જવાબ પથ્થરથી આપવો જ જોઈએ અને આગળ પણ અમને ભરોસો છે કે સેના જવાબ આપશે। વારંવાર આ પ્રકારના પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવતા હોય છે, આ અટકાવવા માટે શું કરવું જોઈએ? અટકાવવા માટે વાર્તાલાપ તો પહેલેથી ચાલતો હતો, વાર્તાલાપથી કોઈ થતો નતો, જે પ્રકારે એમણે કર્યું છે એ પ્રકારે આપણે જવાબ દેવો પડે અને દે રહી છે આપણી સેના। સરહદના વિસ્તારમાં તમે રહો છો, અહીંયા યુદ્ધનો જેવો માહોલ હંમેશા સર્જાતો ત્યારે ભયનો માહોલ સર્જાતો હોય છે, અત્યારે કેવી પરિસ્થિતિ છે? ના, ભયનો માહોલ તો કોઈ નથી, યુદ્ધ નિરાય કરી રહ્યા છે, ફેર જવાબ તો આપવો જ પડે। ભયના માહોલમાં રહેવાથી કે ના રહેવાથી કે મતલબ જ નથી। શું થવું જોઈએ? યુદ્ધ થવું જોઈએ? યુદ્ધ થવું જોઈએ। તો બીક નહીં લાગતી? બીક તો લાગે, કેવું છે ને, બીક તો લાગવાની છે થોડી ઘણી, તો એવું તો અસર રહે ને, પણ મેલે થોડો બરા ઘર યાર એમ બરોબર જવાબ જેવો પડે બરાબર નો, પાકિસ્તાનને પૂરો જવાબ જેવો પડે, નકા મેળ નહીં આવે એમ કમ્પ્લીટ। પાકિસ્તાનને પૂરો જવાબ દેવો જોઈએ, નહીં તો મેળ નહીં આવે। એટલે આ પ્રકારના જ વારંવાર આતંકી હુમલા કરતા હશે, જડબાતોડ જવાબ આપવાની જરૂર છે। આપ શું માનો છો? જડબાતોડ જવાબ દેવો જોઈએ, પાકિસ્તાનને આતંકવાદીઓને નષ્ટ કરવા જોઈએ, આતંકવાદી જેવો રહેવો જ ન જોઈએ। અને આ મોદીએ કર્યો રાજ કર્યો છે, અમે મોદીની સાથે છે, સેનાની સાથે છે। છેલ્લો મારો ગામ છે, અમે રાજપૂત છીએ, અમે ડરતા નથી। એ પોતાની લડાઈમાં અમને ફોજને સાથ આપ્યો હતો, હાલે સાથ આપવા અમે તૈયાર છીએ, ગમે ત્યારે અમે ડરતા નથી, બિલકુલ ડરતા નથી। હાલે અમે તૈયાર છીએ લડવા માટે, ફોજને સાથ દેવા માટે। મોદી રાજ કર્યો છે, આવું હોવું જોઈએ। હજી આ જૈસે મોહમ્મદ જેવા છે અહીંયાને છોડવા ન જોઈએ, મારવા જ જોઈએ, એક ન જોવો રહેવો જોઈએ આતંકવાદી। લાગે છે યુદ્ધ થઈ જશે? યુદ્ધ થઈ જાય તો કોઈ ડર નથી, લડશું, મારશું એ લોકોને, ચાલોને ઘરમાં ઘૂસીને મારશું, કોઈ ડર નથી, કોઈ ડરવા માંગતા નથી, કોઈ ડરતા નથી। આ દેશ છે સરહદના ગામના લોકોનો જુસ્સો, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, સેનાની સાથે પણ હાથમાં હાથ મિલાવવા માટે અને તેઓના ખભે ખભે મિલાવવા માટે તૈયાર છે। આપ શું કહેશો, આપ શું માનો છો? આપને એવું છે કે સરહદનું ગામડું છે તો અમારે જવરાય નથી, અવારનવાર ઘૂસાઈ જાય છે, એ પાકિસ્તાનના માણસો છે, એટલે સરકારને તત્કાળ એમને પગલાં લે અને બંદોબસ્ત કરે, એમને પણ લડાઈ અમે ચાલુ કરે। આવું અમારી વિનંતી છે સરકાર આગળ કે મને તે બહુ ડર થયો હોય, અમારી બેન દીકરીનો બાબુ એમ નહીં અત્યારે હાલમાં, અને અમારે મારી નાખે એમ છે ત્યાં હાલમાં, આવું વિનંતી છે મારી સરકાર સામે। પહેલા પણ યુદ્ધ થઈ ચૂક્યું છે 1971માં આ વિસ્તારની અંદર, તે વખતે જે પરિસ્થિતિ હતી ને અત્યારે કેવી પરિસ્થિતિ હતી? મારી અતિ ગંભીર છે અત્યારે હાલમાં અત્યારે ગંભીર છે પરિસ્થિતિ કે તે મારી નાખશે, એક તો દુકાળ વર્ષે સરકાર પગલા તત્કાળ લે અને એમને અમે લડી શકે એવી। આપ શું માનો છો, શું થવું જોઈએ? જે સરહદના ગામના મોટાભાગના જે લોકો છે તે ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ અને હજુ પણ વધુ લડાયક મૂળ ધારણ કરીને હુમલાઓ કરવાની જરૂર છે। અને જો યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાશે તો પણ આ જે ગામના લોકો છે તે અહીંની જે પેરામિલિટરી ફોર્સ છે અથવા તો આર્મી છે તેઓની સાથે ખભે ખભા મિલાવીને તેઓની મદદ કરવા માટે સતત તૈયાર રહેશે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે યુનુસ ગાઝી, TV9 સુઈગામ, બનાસકાંઠા।